પૈસા નથી દીધા કાંઈ મફત આવી ગયો. હા આવું ફ્રીજ ઘડે કાંઈ મફત આવો દે ધીમું ધીમું આવો દે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપના અમારા નવા વર્કમાં. કેમ છો બધા? લોકો મજામાં જશો, મજામાં જ રહેવાનું છે. આજનું આપણું વર્કઆઉટ છે ચેસ્ટનું, ફૂલ એવી કરવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ ગાઈસ. 30 થી ચાલુ કરી છે. બે બાજુ 30 છે, આ બાજુ 30, આ બાજુ 30. ચેસ્ટ બધાને ગમે છે, લેગ નથી ગમતા મારવા, વાંધો પડે. ચાલો તો જી હોય જઈએ હવે ઘરે. બાઈક તો અહીંયા પડ્યું છે, મગજ કામ કરતું નથી. સો ગાઈસ, તો આપણે થઈ ગયા છીએ એને કમ્પ્લીટ ફ્રેશ અને મીરા બનાવે છે રોટી. આજે બનાવી છે દાળ છે ને, આમાં દાળ ને રોટી, એમાં નાખી દઈશ પનીર હું, અને આ બનાવેલું ઓટ્સ પડ્યું છે અને આ ભેગું લઈ જઈશ. હા 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 હા, ફૂલ એન્ડ ધડો કર્યો. અમારી રોટી છે અલગ, સ્પેશિયલ પ્રોટીન વાળી. તા શું કામ કીટા વાળી થશે મારો દીકરો? ના 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 ના, તું તું તને કલ્લો દીકરો, તને કલ્લો દીકરો. હાલો નિયાનો દીકરો ઊંચી ગાંડો હે. કા ગાંડો હે ને? બાય નિયારા. हमारा वीडियो सारी રીતે બનાવજો. અમારો વિડિયો, તમારો વિડિયો કમ્પ્લીટ બનાવીશ. લાઈક ફોલો શેર એડિટ કરો. અમે બી તમારા વિડિયોમાં કાંઈ નહીં ઘટે. કેટલા ભરવાના? પૂછવાનું હે. સો ગાઈસ, તો ફિલહાલ આપણે કારખાને પહોંચી ગયા છીએ. હવે મોટર ઉતારી દઈ, કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે લઈને આવ્યા છે. ખોલ દો. આમ ખોલાય, એમ ન ખોલાય, ભાંગી જાય. મારું એરું આમ ખોલે. મેં કીધું ઓલા ઘોડે ખુલ. ના, ભાંગી જાય. કમ્પ્લીટ છે કાકા શ્રીખંડ અને આઈસ્ક્રીમ જ છે. આમ આમ ખોલ, બધું એક બાજુ થાય એમ. જો ગાઈસ, આપણા સિમ્બાના વાળ અહીંયા ચોઈટા છે. સિમ્બા તો વયો ગયો, પણ આ વાળ એક રાખતો ગયો છે. આ નીલગીરી છે, આમાં બેહવા બહુ જતો હોય નીલગીરીમાં. આ ઓલા ગાડીમાં પડ્યા તી છે બધાય. ઓયથી બધા આવી ગયા ને? ગાડીમાં પડ્યા તી લઈ લીધા હે? એ નહીં, ઓલી ગાડીમાં, મોટી ગાડીમાં, ઠાઠામાં પડ્યા તી લઈ લીધા ને? એટલે ગાડીને ઠાઠામાં હતા. હાથ ધરે તો ટીપડું પાડ દે. ખાંડો જામી જાવ. બરાબર ટીપડું પાડ દે. ટ્રેક્ટર ની બાંધે સાજ. જે વજન કરાતા હે. માપે માપે, ઓ માપે આગજે, માપે. ધીમે ધીમે આવો દે. એટલે પાણી વગરના હતા ને બે દી થયા. ક્યાં ભરી આવ્યો તો? અહીંથી વાડીએથી. આવો દે, ધીમું ધીમું આવો દે.
બસ 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 બસ. સો ગાઈસ તો 3:45 થયા છે અને હું ખાઉં છું ઓટ્સ. 7-8 બદામ નાખેલી છે અને ઓટ્સ છે. આ બપોરે બનાવ્યું તું છે હારે ભેગું લઈ આવ્યો છું. અને આમાં એક કેળું છે. ઊંધું પાડતા નહીં. મફતનું આવ્યું કાકા. પૈસા નથી દીધા કાંઈ, મફત આવ્યું. હા આવું ફ્રીજ ઘડે કાકા મફત. કમ્પ્લેટ બાંધી દીધું છે. રસ્તામાં આમાં પડે નહીં ને એટલે ઉપાધિ જ નહીં. તો પછી બાંધે પાઇપર અહીંયા પાઇપર અહીંયા બાંધે. હાલ બે જા જવા દે બે. માં ઉપર ગાડી લઈને આવશે. આમ બે જવા દે, ટ્રેક્ટર લઈને તમે આવજો ગાડી લઈને. હા ફ્રીજ કમ્પ્લીટ બાંધી દીધું છે. લઈ જાય ઓલા કારખાને. હજી કારખાને થાય પહોંચ્યા ત્યાં રાંધું છૂટી ગયું. એમાં ઓલો કે અમદાવાદ લઈ જવાનું શૂટ કીએ. હા ઉપર. અરે અરે સાટા ચાલુ થઈ ગયા. એટલે સાટા ચાલુ થઈ ગયા. પલારી નહીં દો ને. સૌથી ડેન્જરમાં ડેન્જર અહીંયા છે આ રસ્તામાં. આમાં 4 વ્હીલ ગાડી ને એટલે બહુ અઘરું. પાછળ બાપુજી આવે છે ગાડી લઈને. નીકળી તો જઈશે, વાંધો નથી. અડવાની બીક લાગે. અહીંથી ઉપર લે યાર. ગારા વાળું બધું બગડશે અંદર. એ રામ, આ તમે કેવું રાંધું બાંધ્યું હતું? દિનિયો પાછો કે અમદાવાદ લઈ જવાનું શૂટ તમારે કે શું? હજી ત્યાં ઢારી નો ચડ્યા. ઓલી ઓયડી પાસે ઓલાની હાવ ઢીલું જતું બધું. બરફનું બોક્સ છે, કંઈક વસ્તુ લઈ જવી હોય ને, કંઈક વસ્તુ લઈ જવી હોય ને થેલીમાં નાખી ઠંડુ તમારે ભલે કામમાં આવે. ગમે અહીંયા લઈ જવું બીજું. તો ગાઈસ આવ્યું હતા દાડમમાં આટો મારવા, પણ આમાં તો હલાય એવું જ નથી. જો પાણી જ ભર્યા છે ઠેર સુધી. ધ્યાન રાખીને હાલવું પડે. ઓવર નકા લપટી બપટી જઈ. અત્યારે તો કમ્પ્લીટ દેખાય છે. પછીની વાત પછી. અત્યારે ચોમાસામાં ફૂગનો પ્રશ્ન વધારે રહીએ. અત્યારે તો કમ્પ્લીટ દેખાય છે દાણો. એ લાગતું નથી ફૂગ જેવું. હે પા શોખીન રહ્યા ને એટલે મામા વાળા શોખીન. હે જર્મન આખી તો થઈ ગયો છે. આપણું આમ જ કરે કા આવી એટલે. શું કાકા કઈડી બઈડી નથી લેતું ને? હે શું નામ આનું? કાલી. કાઢી નાખશે ટી શર્ટ. હો કાકા નખ જાજે જવું છે તારે. અમારે છોડી નાખે. તાકાત તો હોય જાના. હે રા અંદર હોઈ જાય. બાયણે નીકળી જાય. જય
મારા દીકરો હે ને ના ના કેને કીધું હે મોરો પડી ગયો સો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ નાઈ લીધું છે કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે પેટ પૂજા કરી લઈ હાલ હાલ જમી લે શું બનાવ્યું છે ઢોકળા નથી ને મારા આટું કૃષિ ખાલી આટલું નું હોય છે કાંઈક હજી હા આ શું કાંઈ ખબર પડે જે બનાવ્યું કે મસ્ત બનાવ્યું છે જોઈએ હવે કેવું છે ચેક કરી આ શું નાખ્યું ઉપર વ્હાઈટ વ્હાઈટ એવું ન ખા જમાવો જરાક અરે પનીર છે ચોટી ગયા પનીર આમાં હું સુઈ જાઉં છું આજે મને બોડી મજા નથી આવતી કેમ કે ઓટ્સ ને દૂધ ખાધા છે ને ત્યારનું બોડીમાં આમ મજા જ નથી આવતી વાત જ ન પૂછો તમે કેમ કે ઓટ્સ બનાવ્યા હતા સવારે 9 વાગે અને મેં એ ખાધા સવારે મેં ખાધા બપોરે 3 વાગે બગડી ગયા હતા મને એવું લાગે છે પેટમાં આખી હાલત ખરાબ થઈ ગઈ છે મારી તો હવે હું સુઈ જાઉં વિડીયો એડિટિંગ બી કાલે સવારે 4 વાગે ઉઠીને કરવાનો છું અને 8 વાગે વિડીયો પોસ્ટ થઈ જશે તો ચલો ગાઈસ હવે મળીએ પાછા કાલે આવતા નવા વ્લોગમાં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા ગાઈસ બાય ગાઈસ